નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંચરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની તારીખ 4/1/2021, વાર સોમવાર, વિષય ગુજરાતી, ધોરણ 5-6. અત્યાર સુધી આપણે ધોરણ 6માં પાઠ કાવ્ય 10, પાઠ 11 એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે કાવ્ય 12, એકમ નંબર 12 છે, રાવણનું મિથ્યાભિમાન. એના વિશે આજે આપણે સરસ મજાની વાત કરવાની છે. આપણે બધા જ આ રાવણ, સીતા, રામ, શિવ પાર્વતી, જનક રાજા એ બધાથી પરિચિત છીએ. તો એવી જ સરસ મજાની વાત આ રાવણનું મિથ્યાભિમાન નામનું કથા કાવ્ય છે એમાં વાત કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ તો પહેલાં આપણે આ રાવણનું મિથ્યાભિમાન એનો અર્થ સમજીએ. રાવણ 10 માથાવાળો દશાનન, બરાબર? રાવણ મિથ્યાભિમાન, મિથ્યાભિમાનનો અર્થ થાય છે ખોટું અભિમાન. નકામું ખોટું સાવ અભિમાન કરે છે એને મિથ્યાભિમાન કહેવામાં આવે છે. એટલે આ રાવણનું ખોટું અભિમાન એવું અહીં આપણે એને શીર્ષક આપેલું છે. એમના કર્તા જે છે એ ગિરધર છે. એ સાહિત્ય પ્રકાર કથા કાવ્ય તરીકે ઓળખાય છે. એમનો જન્મ ઈસવીસન 1787માં થયેલો અને એમનું અવસાન જે છે એ ઈસવીસન 1852માં. તો ચાલો હવે સૌપ્રથમ આપણે આ ગિરધર વિશે થોડોક પરિચય કેળવીએ. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. જુઓ શું કહ્યું છે અહીં કે કવિ ગિરધરદાસનો જન્મ જે છે એ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. એમના પિતા છે એમનું નામ છે ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. ગિરધર જે છે એમણે મૌલિક રીતે, ઐતિહાસિક રીતે આ કથાને છે એ સરસ રીતે આલેખન સ્વરૂપ આપ્યું છે ને સાથે સાથે આ કથા નિરૂપણનો પણ નિરાળો સુંદર એવો રસ જે છે એ પ્રદાન કરેલો છે. આ હતો ગિરધરદાસનો પરિચય. ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ કથા કાવ્ય છે એમાં શું કહેવા માગે છે. તો આ કથા કાવ્ય વિશે હવે આપણે સરસ મજાની વાત કરીએ. ખૂબ જ મજા આવે એવું આ કથા કાવ્ય છે રાવણનું મિથ્યાભિમાન. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. જુઓ શું કહ્યું છે અહીં, સ્વયંવરની વાત કરવામાં આવી છે કે આ રાજા જનક જે છે એમણે સીતાના માટે એક સ્વયંવરની યોજના કરેલી છે અને એ સ્વયંવરમાં એક ધનુષ જે છે એ મૂકવાનું છે અને એ ધનુષનું નામ હતું ત્રંબક. તો એ ત્રંબક ધનુષ જે છે એ જો કોઈ ઉપાડી લે તો એમની સાથે સીતાના લગ્ન થાય એવી શરત એમણે મૂકેલી હતી. તો હવે બને છે એવું કે આ ધનુષ જે છે એ તો કંઈ કોઈથી ઉપડે એવું હતું નહીં, બરાબર છે ને? એટલા માટે થઈ અને એ કહે છે કે જે કોઈ આ ધનુષને ઉપાડશે એ ધનુષના ઉપાડનાર સાથે હું મારી પુત્રી જે છે સીતા એની સાથે એના લગ્ન કરાવીશ. એટલે એની માટે થઈ અને એ સ્વયંવર કરે છે. સ્વયંવર કોને કહેવાય? તો કે કન્યા જે છે એ પોતે સ્વયંવર એટલે કે આ જે કન્યાને મનપસંદ પતિ જે છે એટલે કે વર મળે છે, બરાબર? એની માટે એમને સ્વયંવર યોજવામાં આવતો હોય છે. તો આવી રીતે આ સીતા માટે પણ સ્વયંવર જે છે એ યોજવામાં આવે છે કે કોઈ એવો એના
માટે કોઈ સારો એવો પતિ જે છે એને મળી શકે. એટલા માટે થઈ અને આ જનક રાજાએ સીતાની માટે સ્વયંવરની યોજના કરેલી છે. હવે આ સ્વયંવર તો જે છે એની અંદર તો ઘણા બધા રાજાઓ આવે છે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. દેશ વિદેશથી ઘણા બધા રાજાઓ જે છે એ આ સ્વયંવરમાં ઉપસ્થિત રહ્યા અને આ જ સ્વયંવરમાં આ રાવણ જે છે એ પણ પોતે હાજર રહ્યો હતો. રાવણ છે એ લંકાનો રાજા ગણાય છે. આપણે બધાએ જ રામાયણ જોયેલી જ છે, બરાબર છે. લોકડાઉનના સમય દરમિયાન આપણે બધાએ આ રામાયણ વિશે સરસ રીતે માહિતી મેળવી લીધી છે. એટલે આ કાવ્ય સમજવાની આપણને ખૂબ જ મજા આવશે. તો હવે આ જે રાવણ છે એ પણ પોતે ત્યાં સ્વયંવરમાં હાજર રહે છે. તેને પોતાના બળનું ખૂબ અભિમાન હતું. જુઓ, ઘણા બધા રાજાઓ આવે છે, બરાબર. તો બધા જ રાજાઓને પોતપોતાના બળનું અભિમાન હોય છે, ઘમંડ હોય છે. તો એવી જ રીતે અહીં ઉપસ્થિત આ રાવણ જે છે એને પણ પોતાના બળનું અભિમાન હતું, ઘમંડ હતું. એ રૂવાભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. એ પોતે આમ જાણે કંઈક અહમ રાખી અને પોતે ત્યાંથી એ ચાલ્યો જાય છે અને જાય છે એ ધનુષ પાસે ઊભો થઈને. જેવો એ ધનુષ પાસે જાય છે પરંતુ એ ધનુષ ઉપડતું નથી અને જેવો ધનુષ ઉપાડવા જાય છે એ ભેગો જ એ ધનુષ જે છે એના તળે એટલે કે ધનુષની નીચે એ પોતે છે એ દબાઈ જાય છે. એનાથી સહેજ પણ આ ધનુષ છે એ ઉપડતું નથી. આ ધનુષ છે એ તો ભાઈ શિવજીનું હતું અને શિવજી કાંઈ એવું ઈચ્છતા નહોતા કે આ સીતા જેવી સારી એવી સુંદર એવી સ્ત્રી અને આટલી બધી સુશીલ સ્ત્રી સાથે આ રાવણ જેવા પતિને પરણાવાય, બરાબર છે. એટલા માટે થઈને આ સીતાજી જે છે ઈશ્વરને સ્તુતિ કરી રહ્યા હતા કે હે ભોળાનાથ, હે શિવ પાર્વતી, હે સંકટના હરનારા, હે મારા મહારાજ શંકર, મારી લાજ રાખજો. આનાથી આ ધનુષ જે છે એ ઉપડવું જોઈએ નહીં. જો એ ધનુષ ઉચકી જશે તો મારા પિતાની આજ્ઞા પ્રમાણે આ સ્વયંવરમાં જે નક્કી કર્યું હતું એ પ્રમાણે મારે આ રાવણ સાથે લગ્ન કરવા પડશે. પરંતુ એવું કશું થતું નથી અને જેવો જ એ ધનુષ ઉપાડવા જાય છે એ ભેગો જ એ ધનુષ તળે નીચે દબાઈ જાય છે. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. ખૂબ સરસ મજાની વાત છે આ કાવ્યની. તો આ કથા કાવ્ય જે છે આપણને એક વખત નહીં પણ 2 થી 3 વખત સાંભળવું, ગાવું ગમે એવું સરસ મજાનું છે અને આની વાર્તા જે છે એ ખૂબ આપણને વાંચવી ગમે એવી છે. આપણે બધાએ રામાયણથી પરિચિત છીએ. રામ, સીતા, લક્ષ્મણ, ભરત, બરાબર, કૈકેયી, મંથરા, રાજા જનક, આ બધા જ પાત્રોથી આપણે પરિચિત છીએ. એમાં શું થયું છે, કેવી રીતે કરવામાં આવ્યું હતું, આ બધી જ માહિતી આપણે મેળવી છે. તો એવું જ સરસ મજાનું આ કથા કાવ્ય છે અને આ કથા કાવ્યમાં પણ એની સરસ મજાની વાત કરેલી છે કે આ 10 માથાવાળો જે દશાનન જે છે એ ઘમંડમાં અભિમાનમાં કેવો રચ્યો પચ્યો હોય છે. એમની પત્નીનું પણ કહ્યું કંઈ માનતો નથી. એમના ભાઈઓ જે છે, રાવણનો ભાઈ છે ને વિભીષણ, તો એ વિભીષણ પણ રામનો ભક્ત હતો, એ રામને ખૂબ માનતો હતો. તો એ વિભીષણનું પણ એ કહ્યું કશું કરતો નથી. ત્યાર પછી છે કુંભકર્ણ પણ એનો ભાઈ છે, બરાબર છે ને. આપણે બધાએ આ રામાયણ દરમિયાન વાત બધી સાંભળેલી જ છે. ફરી પાછી આપણે આ રામાયણ સ્વરૂપે જે કથા કાવ્ય અહીં આપણી પાસે છે એને આપણે સમજવાનું છે. ખૂબ મજા આવે એવું આ કથા કાવ્ય છે એટલે બધાએ સરસ રીતે આને સમજવાનું. ચાલો હવે આપણે બોલીએ આગળ, બરાબર. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલિયા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. જુઓ શું કહે છે. હવે આ ખરેખર અહીં શરૂઆત ક્યાંથી થાય છે તો આ જે છે ને એ ગિરધરકૃત રામાયણ છે. સીતાના સ્વયંવરનો પ્રસંગ છે. આખી વાત ત્યાંથી શરૂ થાય છે, બરાબર. આખી રામાયણની સ્ટોરી અહીં લખવામાં નથી આવી પરંતુ એમાંથી એક નાનકડો એવો પ્રસંગ જે છે. અને કયો પ્રસંગ તો કે સીતાનો સ્વયંવર. જ્યારે સીતાનો સ્વયંવર થાય છે ત્યારનો આ પ્રસંગ છે એની આખી વાત અહીં એણે રજૂ કરેલી છે. હવે આ પ્રસંગ જે છે સીતાનો સ્વયંવર, ત્યાં આવેલા આ રાજા રાવણ જે છે, રાવણના જનક સાથેના સંવાદની, બરાબર. રાવણ જે છે એ જનક સાથે સંવાદ કરે છે, એની સાથે વાત કરે છે, એનું આખું આ કાવ્ય છે અહીં ઉજાગર કરેલું છે.
કે છે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. જો શું કહે છે કે એ સમયે રાજા રાવણ જે છે ને અભિમાન કરતા બોલ્યો, અલ્યા જનક આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. આ રાવણ જે છે એ ઉદ્ધતાય ભર્યું વર્તન કરે છે, એ વડીલોની પણ અમાન્ય જાળવતો નથી, બરાબર છે. એટલે એને ઉદ્ધતાય ભર્યા વર્તન સાથે કહે છે જનક રાજાને કે એલા જનક આજે તું મને કહે તો કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. જો શું કહ્યું છે અહીંયા, જનક રાજા કોણ છે તો એ તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. સીતા માતા જે છે સીતાના પિતા, એટલે એને જનક રાજા કહેવામાં આવે છે. એટલે રાવણ એવું કહે છે ને કે એ જનક તે આજે શી પ્રતિજ્ઞા લીધી છે કે તું મને કહે તો. ત્યારે તવ, તવ એટલે ત્યાં, જુઓ તવ વિદેહે, તવ એટલે ત્યાં, વિદેહ એટલે જનક રાજાનું એક નામ જ છે, વિદેહે એટલે જનક રાજાનું એક નામ. ત્રંબક, ત્રંબક શું છે તો કે ભાઈ શિવજી જે છે એના ધનુષનું નામ છે. તત્કાળ, તત્કાળ એટલે તરત જ, તે જ સમયે. ચાપ, ચાપ એટલે ધનુષની પણછ. હવે પહેરાવે, બરાબર, એટલે આરોપે એટલે પહેરાવે છે એમ. એટલે કન્યાને એ વરમાળ જે છે, વરમાળ એટલે વરમાળા. વરમાળા કોને કહેવાય તો કે સ્વયંવરમાં પસંદ કરેલા વરને કન્યાએ પહેરાવવાની માળા, એને વરમાળ કહેવામાં આવે છે. તો ત્યાં જ તરત જ ત્યારે તરત જ આ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ જે છે ને એ રાવણને બતાવ્યું અને કહ્યું આ ધનુષને જે ઉઠાવે તેને કન્યા એટલે કે સીતા વરમાળા પહેરાવશે. આવી વાત કરી દીધી એણે. પેલા એ કીધું ને રાવણે કે બોલ જનક રાજા આજે કે તે શું પ્રતિજ્ઞા કરી છે, તો એને જવાબ આપે છે કે ત્યારે તરત જ જનક રાજા એને ત્રંબક નામનું ધનુષ છે રાવણને બતાવે છે. તત્કાળ એટલે તરત એ ધનુષ બતાવે છે અને કહે છે કે ચાલ કે આ ધનુષ જે છે એને જે કોઈ ઉઠાવશે એને આ કન્યા એટલે કે મારી દીકરી સીતા જે છે એ વરમાળા પહેરાવશે. એટલે કે સ્વયંવરમાં એણે જે પસંદ કરેલો વર છે એને પહેરાવશે પોતાની માળા, એને વરમાળા કહેવામાં આવે છે. ત્યાર પછીનો આગળ જોઈએ. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. જો શું કહ્યું છે, મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત. આખી સરસ મજાની એ પંક્તિ એમણે આપેલી છે કે એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય. હવે રાજાએ આ જનક રાજાએ એવું કીધું ને કે આ જે સ્વયંવર યોજાયો છે એ સ્વયંવરમાં મેં એક ધનુષ મૂક્યું છે અને એ ધનુષનું નામ છે ત્રંબક. જે કોઈ એ ધનુષ ઉઠાવી લેશે તેને મારી દીકરી સીતા છે એ વરમાળા પહેરાવશે. તો આ વાક્ય સાંભળીને તરત જ આ રાજા છે રાવણ એ ખડખડાટ હસવા લાગે છે. એ કહે છે કે કૈલાસ જેવો પર્વત જો મેં હલાવી નાખ્યો હોય, તો શું કહે છે, એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, રાય એટલે રાજા. આ સાંભળીને આ રાજા છે એ અટ્ટહાસે હસે છે એટલે ખડખડાટ એ હસવા લાગે છે. પછી કે છે કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં તો કૈલાસ જેવો પર્વત છે એ પણ હલાવી નાખ્યો, ત્યાં આ ધનુષની શી વિસાત. આખા કૈલાસ પર્વતને હું જો ડગમગાવી નાખતો હોય તો એની સામે આ ધનુષની તો કાંઈ વિસાત, કાંઈ કિંમત કહેવાય નહીં, બરાબર ને. એટલે એમ કે છે પછી કે મેં અમર બંદી વાન કીધા હું રાવણ બળ્યો સત્ય, મેં તો દેવોને કેદ કર્યા છે, હું તો રાવણ જ સાચો બળવાન છું, મારા જેવું કોઈ બળવાન છે નહીં. કંદુકની પેરે ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત. કંદુક દડો, બરાબર, કંદુકનો અર્થ થાય છે દડો. એટલે એમ કે છે બંદીવાન એટલે કેદી, કંદુક એટલે રમવા માટેનો જે દડો આવે ઈ તે, બળ્યો એટલે બળવાન. એને કહે છે કે હું તો આ દડાની માફક ઉછાળું છું. શું તો કે મંદ્રાચળ પર્વતને. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ શાના ભાર. આંખના પલકારામાં તો હું આ પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું. કોણ માત્ર ધનુષ કહેવાય તો કે ધનુષની શી વિસાત છે એમ. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શા ભાર.
જો હું આખા બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષની શી વિસાતમાં છે. બરાબર. જો શું કહ્યું એણે, રાજા જનક જે છે એમ કે છે ને કે આ સ્વયંવરમાં જે ધનુષ ઉપાડશે એને મારી દીકરી સીતા જે છે એ વરમાળા પહેરાવશે. ત્યારે આ રાજા છે રાવણ એ ખડખડાટ હસે છે અને કહે છે કે મેં તો કૈલાસ જેવો આખો પર્વત હલાવી નાખ્યો છે, ત્યાં આ ધનુષની શી કિંમત કહેવાય. મેં તો ઘણા બધા અમર બંદીવાન એટલે દેવો, અમર એટલે દેવો, મેં તો દેવો જે છે એ ઘણા બધા બંદીવાન કર્યા છે અને કેદ કર્યા છે. તો પછી મારા જેવું આ બળવાન જે છે એ કોઈ છે નહીં. મેં દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતોને પણ આખા ઉછાળ્યા છે. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું. બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષની શી વિસાતમાં છે. તો પછી આ ધનુષનું શું મારી આગળ કિંમત, કે હું તો જો આખા કૈલાસ જેવા પર્વતને કે હલાવી નાખતો હોઉં તો. ત્યાર પછી જોઈએ આપણે આગળ, એમાં ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય, ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. શું કે છે, હવે આપણે પેલી બે પંક્તિ છે પેલા જોઈએ કે એમાં ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. પછી ઘણા આવા બધા વચનો કે છે રાજાને કે ભાઈ હું તો આખો કૈલાસ પર્વત હલાવી નાખું, મેં તો મેરુ અને મંદરાચળ પર્વતોને પણ ઉછાળી દીધા છે, આંખના પલકારામાં તો હું પૃથ્વીને પણ ઊંધી કરી નાખું, આખું બ્રહ્માંડ પણ ગોળ ગોળ ફેરવી નાખું છું. તો પછી મારી સામે તો કે આવડું આ ધનુષ જે છે એની શી કિંમત કહેવાય, એની શી ઓકાત. આવું બધું બોલી અને ઘણા બધા આવા વચનો બોલી પછી આ રાવણ છે રાજા છે એ પોતે ઊભો થાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય, અને પોતાના વસ્ત્રો છે એ વસ્ત્રો અને ઘરેણા એ બધું સંભાળી અને જ્યાં ધનુષ રાખવામાં આવ્યું હતું એ ધનુષ બાજુ એ પોતે જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ છે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. જુઓ શું અહીં વાત કરી છે બેટા, ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણ આ કામ ધનુષ ઉપાડવાનું કરી લેશે. તો એણે એમ કીધું ને કે અરે રે કે આમાં શું ધનુષ ઉપાડવું, એમાં અમે તો કે આખા કૈલાસ પર્વતને હલાવ્યો છે, મેરુ મંદરાચળ પર્વતોને પણ ઉછાળ્યા છે, અને આખી બ્રહ્માંડ જે છે આખું બ્રહ્માંડ એને પણ ગોળ ગોળ ફેરવું છું, તો પછી આ ધનુષની તો શી ઓકાત મારી પાસે. તો આ સાંભળી અને રાવણ ઊભો થાય છે, પોતાના વસ્ત્રો અને ઘરેણાં વ્યવસ્થિત સુસજ્જ કરી અને આગળ ધનુષ તરફ ચાલે છે. ત્યારે સીતાને ચિંતા થાય છે કે રાવણ જો આ ધનુષ ઉપાડી લેશે તો. તેથી મનમોહક સતીએ પોતે દુઃખી થઈ અને સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી, એટલે એમને એ પ્રાર્થના કરવા લાગે છે. શું પ્રાર્થના કરે છે, મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. જો શું કહ્યું એણે કે હે સંકટને હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો, મારી પ્રતિષ્ઠા સાચવજો, તમારું ત્રંબક ધનુષ જે છે આજે રાવણથી સહેજ પણ ખસે નહીં તે તમે જોજો. આવી શિવ અને ઉમિયા એટલે શંકર અને પાર્વતીની આવી રીતે એ સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. કોણ, તો કે સીતા માતા. રાવણ ઊભો થઈને લેવા જાય છે ને ધનુષ, તો જો ધનુષ ઉપાડી લે તો એમની સાથે સીતા માતાએ લગ્ન કરવા પડે, પરંતુ સીતા માતા એમની સાથે લગ્ન કરવા નહોતા. એટલે એ શંકર અને પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે સંકટના હરનારા, હે મહારાજ તમે મારી લાજ રાખજો, અને આજે આ તમારું ત્રંબક છે આ રાવણથી સહેજ પણ ખસે નહીં, સહેજ પણ હલે નહીં, એનું તમે જોજો. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે અહે. જો આમ હવે થાય છે એવું, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ દેહ. હવે સીતા માતા કહે છે ને કે હે શંકર પાર્વતી, હે શિવજી, હે મારા મહારાજ શંકર, આજે આ તમારું ધનુષ હાલવું જોઈએ નહીં, સહેજ પણ ઊંચું થવું જોઈએ નહીં, ખસવું જોઈએ નહીં. એટલે હવે રામે સીતાના મનની આ ચિંતા જાણી લીધી. રામ જે છે એ સીતાને ઓળખી ગયા છે, એટલે એના મનમાં શું ચાલી રહ્યું છે એ ઓળખી ગયા. તેમણે ધનુષ ઉપર વેધક નજર કરી, એ ખૂબ એમની સામે જુએ છે અને પછી એને કહે છે કે વેધક નજર કરી રાખે છે, એટલે કે એક જ ધારું એમની સામે એ જુએ છે કે સીતા હવે પછી શું કામ કરે છે, હવે પછી સીતા જે છે એના હાવભાવ કેવા થશે.
એટલે એની પર નજર કરી અને તરત જ ધનુષ્ય ભારેખમ થઈ ગયું. હવે રામે સીતાના મનની ચિંતા જાણી લીધી. હવે ચિંતા જાણ્યા પછી એ પોતે જે છે એનું ધનુષ છે એ હલ્લે નહીં એવું એ કરવા માગે છે. એટલે એ ધનુષ પણ જે છે એ સેજ પણ હાલતું નથી, બરાબર. અને એ ધનુષ છે એ આખું ભારેખમ થઈ જાય છે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. શું થયું હવે? ત્યાં રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી બળથી ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ ઘણું ભારે હોય, સહેજ પણ હાલ્યું નહીં. રાવણે બાથ ભરી લીધી, પોતાના 20 હાથથી એ ધનુષને બાથ ભરી, ઘણું બળ કર્યું, ઘણું ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ લેશ માત્ર એટલે કે થોડું પણ, જરાય પણ આ જે ધનુષ છે એ હાલતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. જુઓ, આમ શિવ ધનુષનો સ્પર્શ કરતા માહ્ય એટલે માહ, અને તદા એટલે ત્યારે. તદા થયો નિસ્તેજ રાવણ એટલે ત્યારે રાવણ જે છે એ નિસ્તેજ થયો, એના ચહેરા ઉપરનું તેજ જે છે એ થોડુંક ઝાંખું થઈ ગયું. સ્પર્શતા શિવચાપ, શિવ ધનુષનું ત્રંબક જેવો એ અડવા જાય છે એ ભેગો છે નિસ્તેજ બની જાય છે. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ, પરિતાપ એટલે સંતાપ. એ જેવું ધનુષ હલાવા જાય છે એ ધનુષ હાલતું નથી ત્યારે મનમાં સંતાપ પામે છે કે આવું કેમ થાય છે, મારું બળ કેમ કામે નથી લાગતું. આમ શિવ ધનુષનો સ્પર્શ કરતા રાવણ જે છે એ ઝંખવાણો પડી ગયો. ઝંખવાણો પડી જવું એટલે કે પોતે શરમથી નીચે જોઈ જવું, નિસ્તેજ થવું. નિસ્તેજ થવુંનો અર્થ થાય છે ઝંખવાણો પડી જવું, રૂઢિપ્રયોગ છે. એટલે પોતે ઝંખવાણો પડી જાય છે અને ધનુષ હલાવવા છતાં પણ હાલ્યું નહીં, તેથી એના મનને સંતાપ થયા કરે છે. હવે આપણે આગળનું જોઈએ પંક્તિ. પછી અધર પીસે દંત, રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. જુઓ, દંત એટલે દાંત, અધર એટલે નીચલો હોઠ, અને જોથ એટલે યોદ્ધો, પરસ્વેદ એટલે પરસેવો. હવે આપણે જોઈએ, પછી અધર પીસે દંત, રીસે રક્તલોચન ક્રોધ. પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો, ખૂબ ગુસ્સો કર્યો અને દાંતથી પોતાનો હોઠ જે છે એ પીસી નાખ્યો. એની આંખો ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ. રીસે રક્તલોચન ક્રોધ, બરાબર. રક્ત એટલે લોહી અને લોચન એટલે આંખ, એટલે એની આંખો જે છે એ ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ. ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત, તે યોદ્ધાએ ઘણું જોર કરીને એ ધનુષ છે એ ઉપાડ્યું, પરંતુ ઉપડ્યું નહીં. પરસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચઢ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન. જુઓ શું કીધું છે? પરસ્વેદ, પરસ્વેદ એટલે પરસેવો, અંગ એટલે શરીરથી. હવે શૂર એટલે કે શૂરવીર, બહાદુર જે રાવણ છે એ. જવ, જવ એટલે કે જ્યારે. હવે અહીં આ રાવણ જે છે એ ધનુષ ઉપાડવા જાય છે પણ ઉપડતું નથી, એટલે બળવાન રાવણે ધનુષ ઊંચું કર્યું ત્યારે શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. આ શૂરવીરને ખૂબ શ્વાસ ચઢ્યો, ખૂબ અતિશય શ્વાસ ચઢ્યો અને એણે મનમાં ઘણું અભિમાન થયું કે આ મારાથી કેમ ઉંચકતું નથી ને આ બધાની વચ્ચે હવે હું શું કરીશ એમ, એટલા અભિમાન સાથે એ કરે છે. ઊભું કર્યું જેવ ધનુષને, અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. જવ એટલે જ્યારે. ખૂબ જોર કરીને રાવણે ધનુષને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું. કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. ત્યારે રાજા રાવણ જે છે એ ભોંય પર પટકાયો. એ આખો શરીરથી એ ધ્રુજી ઉઠ્યો અને પછી એ પોતે આ રાવણ રાજા જે છે એ આ ભય પર, આ ભોંય જે છે ધરતી એની ઉપર એ પડે છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેણી વાર.
જો શું કહે છે, આ ભોંય એટલે કે આ પૃથ્વી ઉપર જે દશમુખવાળો દશાનન જે છે, દશમુખવાળો રાવણ એ પૂરા પછડાટ સાથે આ ભોંય ઉપર પડ્યો છે. તેની ઉપર ધનુષ પડ્યું અને રાવણ એની નીચે દબાઈ ગયો. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રચતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. હવે આ મહાકાય રાવણના પડવાથી એના જોરથી અવાજ થયો. તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી અને એના મોંમાંથી પણ લોહી વહેવા લાગ્યું અને તે ખૂબ ઘવાયો, એનો કચ્ચર ઘાણ થઈ ગયો. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો, થાય પીડા તન. પોકાર કરતો એટલે કે અવાજ કરતા કરતા એ બોલે છે, હે સર્વે જનો તમે સાંભળો, હે બધા લોકો તમે સાંભળો. કેમ કે આખો સ્વયંવર હતો, સ્વયંવરમાં તો બધા જ હતા, એટલે બધાને કહે છે કે હે તમે બધા સર્વે લોકો, હે તમે બધા માણસો, જન એટલે માણસો ને સર્વે એટલે બધા, તમે બધા માણસો સાંભળો, હું દબાયો છું મને કાઢો, મને પીડા થાય છે શરીરે, મને મારા શરીરમાં ખૂબ પીડા થાય છે. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. શું કે છે કે હે જનક રાજા, તું જલ્દી મને આ ધનુષની નીચેથી બહાર કાઢ, જો મારા પ્રાણ જતા રહેશે, હું મરી જઈશ, તો તને કુંભકર્ણ ઇન્દ્રજીત છે જરૂર મારશે. પછી આ રાક્ષસો જે છે પૂરભંગ કરશે, અસુર તારું લેશે મારું વેર, પામું નવો અવતાર જો જાવ જીવતો મુજ ઘેર. શું કે છે કે રાક્ષસો તારા નગરનો નાશ કરી નાખશે અને મારું વેર વાળશે, કારણ કે હું આ ધનુષ નીચે મરું છું તો વાઘ તારો આવશે. જો હું નવો અવતાર પામીને જઈશ તો જીવતો તો મારે ઘેર જઈશ. એમ તે સમયે ચંપાયો રાવણ થયો દુઃખ પાર, પૃથ્વી પર પડ્યો નિશીચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. જુઓ પેલી બે લીટી આપણે જોઈએ, એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશીચર કરે મુખ પોકાર. આ રીતે એ વખતે રાવણ જે છે એ ધનુષ નીચે દબાયો, તેને ખૂબ દુઃખ થયું, પૃથ્વી ઉપર પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે, મને કાઢો, મને બચાવો. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. હવે આગળની જે વાત છે એ અહીં રજૂ કરવામાં આવી નથી, કારણ કે આ ખાલી સીતાનો સ્વયંવર હવે અહીંયા પૂરો થાય છે. હવે સ્વયંવર પૂરો થયો, હવે આગળ શું કરશે, બરાબર છે, આપણે બધાને ખબર જ છે કે જનક રાજા છે હવે આગળ શું કરવાના છે. તો રાવણ મુખેથી પોકાર કરે છે, શરીરમાં એને અસહ્ય પીડા થાય છે. એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા. શું કે છે હવે તો એ વાત છે એ અહીં આપણને રજૂ કરેલી છે નહીં, તો એ વાત આપણે હવે આગળ પછી શીખવાની છે જ્યારે પણ સમય મળે ત્યારે, અથવા તો આપણે આપણા વડીલો પાસેથી પણ માર્ગદર્શન લઈ શકીએ છીએ કે જ્યારે આવી રીતે રાવણ ધનુષ ઉપાડવા ગયો અને એ નીચે ચગદાઈ ગયો છે, ત્યારે એણે આવું કીધું કે મને બચાવો, છો મને નહીં બચાવો તો આ ઇન્દ્રજીત અને કુંભકર્ણ જે છે એ તમને પણ મારી નાખશે અને મારું વેર લેશે. હવે આ જનક રાજા જે છે એ કોને સાથે સીતાના લગ્ન કરશે, તો કે ભાઈ રામ સાથે, બરાબર છે ને. પછી રામ છે એ આ ધનુષ ઉંચકવા જાય છે અને સીતા અને રામના ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે, બરાબર. એટલે સીતારામ, બરાબર ને, રામ અને સીતાના લગ્ન થાય છે. આ જે કથા કાવ્ય છે ગિરધર કૃત રામાયણમાંથી લેવામાં આવી છે. સરસ મજાની આ વાત આપણે સાંભળી કે રાવણ જે છે એ પોતે કેવો અભિમાની છે, 10 માથાવાળો, બરાબર ને, દશાનન કહેવાય છે. પરંતુ આપણે નવરાત્રિના 9 દિવસ પછી 10મા દિવસે રાવણનું દહન કરીએ છીએ, દશાનનનું, બરાબર ને, 10 માથાવાળો, એટલે કે ખોટું કામ કરનાર વ્યક્તિનો હંમેશા નાશ જ થાય છે, એવું અહીં આપણને શીખવા અને સમજવા મળે છે. હંમેશા આપણે સારી રીતે દરેક વસ્તુનો સચોટપણે ઉપયોગ કરવો જોઈએ, હંમેશા આપણે સત્ય બોલવું જોઈએ, ક્યારેય આપણે અસત્યનો સહારો લેવો જોઈએ નહીં. આપણે ખોટું અભિમાન પણ કરવું જોઈએ નહીં. અભિમાન કરવાથી હંમેશા આપણે આ રાવણ જેવી જ હાલતમાં જીવન જીવવું પડે છે. રાવણને ખૂબ અભિમાન હતું કે મારી પાસે તો ખૂબ બળ છે, મને કોઈ હરાવી ન શકે, પરંતુ અહીં ભગવાને એવી કૃપા વરસાવી કે આ રાવણને પણ હારવું પડે છે.
એટલે રાવણ પોતે પણ હારી જાય છે. એટલે આ લંકાનો રાજા હોવા છતાં પણ જો એની હાર નિશ્ચિત છે તો આપણે તો સામાન્ય એવા મનુષ્ય છીએ, તો આપણી હાર તો નિશ્ચિત જ છે. એટલે હંમેશા આપણે ભગવાનની સ્તુતિ, પ્રાર્થના અને આરાધના કરવી જોઈએ. આપણામાં સહેજ પણ અભિમાન ન આવે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે બાળ મિત્રો? તો આજના દિવસે આપણે આ કથા કાવ્ય જે શીખ્યા અને સમજ્યા તે તમે એક વખત ઘરે ફરી વખત વાંચજો અને સમજજો. રામાયણ દ્વારા પણ આ વાર્તા તમારા બા દાદા પાસે, મમ્મી પપ્પા પાસેથી તમે સાંભળજો, એટલે તમને વધારે મજા આવશે અને રસ પડે એવી સરસ મજાની આ વાર્તા છે કે આપણે બધા જ એને સાંભળી શકીએ અને યાદ રાખી શકીએ. તો આજે આપણે આ રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્ય જે છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. એ સાથે જ આજનો આ લેક્ચર પણ અહીં પૂર્ણ થાય છે. આવજો.